સુરતમાં નશાનો કાળો કારોબાર નેસ નાબૂદ કરવા પોલીસ મેદાને છે, ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી રેલવે એસઓજી અને સુરત રેલવે પોલીસે લાખોના ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો. પોલીસ મહાનિદેશક KLN રાવ, અધિક પોલીસ મહાનિદેશક KN ડામોર, પોલીસ અધિક્ષક અભય સોની સહિતનાઓ દ્વારા મિશન સેફ સ્ટેશન અભિયાન ચલાવવા આપેલી સૂચનાને લઈ આંતરરાજ્યમાંથી રેલવે મારફતે નશાનો કાળો કારોબાર ચલાવનારાઓ સામે લાલક કરાઈ હોય, જેને લઈ રેલવે PI JB મીઠાપરા અને રેલવે એસઓજીની ટીમ PSI LL પરમાર સાથે સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશન પર તપાસમાં હતી. ત્યારે રેલવે એસઓજીના PSI HP રવિયાને મળેલી બાતમીના આધારે ઉધના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 5 પરથી એક બિહારી યુવાન મિથલેશ કુમાર યોગીબેન બિંદેને ઝડપી પાડી તેની પાસેથી 1,49,000થી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો તથા મોબાઈલ ફોન સહિત 1,51,000થી વધુની મત્તા કબજે કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.